તો વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં નિર્માણાધીન 54 લાખ રૂપિયાની પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે। આ દુર્ઘટનામાં ટાંકીનો સ્લેબ અને સેન્ટિંગનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવો માત્ર એક અકસ્માત નથી, પરંતુ નગરપાલિકાની બેદરકારી, કોન્ટ્રાક્ટર સાથેની સાંઠગાંઠ અને ભ્રષ્ટાચાર કાર્યપદ્ધતિનો ખુલ્લો પુરાવો છે। સુરતમાં 21 કરોડની ટાંકી ધરાશાયી કરનાર એક જ કંપનીને ફરીથી કામ સોંપવામાં આવ્યું। આ નિર્ણય કોના ઇશારે લેવાયો? શું ટેન્ડરની પ્રક્રિયા માત્ર કાગળો પર જ રહી ગઈ છે? તો બીજી તરફ વલસાડના પ્રાંત અધિકારી વિમલ પટેલે કહ્યું કે ટાંકીનું લગભગ કામ પૂર્ણ થઈ ગયું અને માત્ર સ્લેબના પતરા નીકળી ગયા છે। તેમણે ઉમેર્યું કે તેઓએ કોઈ પણ ટેકનિકલ એક્સપર્ટ નથી, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ સાથે તપાસ કરવામાં આવશે અને જો કોઈ ક્ષતિ જણાશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। કોંગ્રેસ યુવા મોરચાના મિત દેસાઈએ વધુમાં જણાવ્યું કે કંપનીનો ભૂતકાળ આટલો ખરાબ રહ્યો હોય તેને જ્યારે બ્લેકલિસ્ટ કરવાના બદલે વલસાડમાં ફરીથી કામગીરી કેમ સોંપવામાં આવી? આજ સ્લેબ ધરાશાયી થયો છે, આવતીકાલે ટાંકી તૂટી પડશે, જવાબદાર કોણ? અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસનો દ્વારા માત્ર સ્લેબ પતરા નીકળી ગયા જેવી હળવી ટિપ્પણી ઘટનાની ગંભીરતાને છુપાવવાનો પ્રયાસો કરી રહ્યા છે। તાત્કાલિક સ્વતંત્ર ટેકનિકલ તપાસ થાય, દોષિત કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, બ્લેકલિસ્ટિંગ થાય, જાહેરમાં નાણાંની નુકસાનીની વસૂલાત થાય। આવી ઘટનાઓ સામાન્ય ગણવામાં આવશે તો તે ભવિષ્યમાં વધુ મોટા અકસ્માતો અટલ બની જશે। 10 થી 15 મિનિટ પહેલા આજે 30 કરોડના ખર્ચે કલ્યાણબાગની સામે જે પાણીની ટાંકી બની રહી હતી તેનો સેન્ટિંગનો ભાગ અને થોડો સ્લેબનો ટુકડો નીચે પડ્યો। એટલે મારે આ સરકારને પૂછવું છે કે 30 કરોડના આટલા બધી મોટી રકમે જો આ પાણીની ટાંકી બનાવી રહ્યા હોય તો આની ક્વોલિટી ક્યાં છે? અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફટીનો કોઈ ઉપયોગ કરતા નથી। 3-4 વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે। એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી અને આ કલ્યાણબાગ એટલે વલસાડનો સૌથી બિઝીએસ્ટ રોડ કહેવાય છે। જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના